એલી આ ઉઠવાનો ટાઈમ છે અટાણે. આ જો સૂરજ માથા પર આવ્યો. અક્કલ નથી આવતી કે આપણે થોડું વહેલું ઉઠવું જોઈએ. હજી તો 9 જ વાગ્યા છે. કેમ મોડું થઈ ગયું છે બા? એમ હજી 9 જ વાગ્યા છે અને એ તે પથારીમાંથી આ ઘડિયાળું તો આપણે પહેરવી જ પડે કા? એ કઢાય નહીં. હા તો એ તો પહેલેથી પહેરું છું તો પહેરવી જ પડે ને. અને 9 વાગ્યા છે. સૂરજ છે ને 5:30 વાગ્યાનો ઉગી જાય તો આપણે ઉઠાય વહેલું. સૂરજ 5:30 વાગે ઉગે તો પછી હવે મારે 5:30 વાગે ઉઠવાનું? એ હા, એ બાયુનો ધર્મ છે. સૂરજ ઉગે ને એની હારવાર ઉઠી જવું પડે અને આ જણ ઉઠે ને એ પેલા ઘરના અડધા કામ થઈ જવા પડે. તો બા એ બધું તમારે આપણે સગાઈનું જોવા આવ્યા ને ત્યારે કેવું તું કે તમારી છોકરીને 5:30 વાગે ઉઠવું પડશે. ત્યારે તો તમે કાંઈ બોલ્યા નહોતા. ત્યારે તો તમારી હામાં હામ જ મિલાવી હતી. છોકરી જે કે એ હા વિદેશ જવાનું કીધું તો કે હા મોકલશું. અત્યારે કેટલી વાર કહું છું કે મારે વિદેશ જવું છે. કોઈ હા પાડો છો? વિદેશ છે ને આ 1 કિલોમીટર નથી. વિદેશ ક્યાંનું ક્યાં પડ્યું છે અને એ કેટલા રૂપિયા જોઈ ત્યારે વિદેશ જવાય. લ્યો વિદેશ જવું છે. હા તો આવડો મોટો બંગલો અને દેશમાં વાડી ખેતર છે, કઈ કામના છે? લોન લઈ લો ને એની ઉપર. ઠીક, ઈ બધું નજરે છે એમ કે ને ઈ બધું વેસાવી હટાવીને તારે વિદેશ ભટકવા જાવું કા? એ જવા નહીં મળે. જો બા હું વેચવાની વાત નથી કરતી, આના ઉપર લોન લેવાની વાત કરું છું. લોન લેવી એટલે કઈ વેચું ન કહેવાય બા. અને હું કઈ ત્યાં રખડવા નથી જતી. મારે ત્યાં જઈને નોકરી કરવી છે. એ નોકરી કરીશ ને એ પૈસા જે આવશે ને એ તમારા જ ઘરમાં કામ લાગવાના છે. હું કઈ માથા ઉપર નથી બાંધીને રાખવાની. તો બાપના ઘરે હતી ને ત્યારે જ વિદેશ વયા જાવું તું. ત્યાં ભણવાનું પૂરું થઈ ગયું તું ને તો બાપને કેવું તું કે મારે આ લગ્ન નથી કરવા, મારે વિદેશ જવું છે. મારા બાપને બહુ શોખ હતો કે મારી દીકરી જલ્દી પૌણી જાય અને મારા નસીબ એટલા ફૂટલા હતા કે આ ઘરમાં આવીને પડી ગઈ. તું ગમે એ ઘરમાં ગઈ હોત ને તો એ કઈ તને આમ ઉપરથી તું આવીને ઉતરે અને તને કોઈ વિદેશ મોકલી દે એવું કોઈ ઘર ન હોય. મોકલી જ દે. અને બધાય ઘર કઈ તમારા જેવા ન હોય. આ તમારા દીકરાને કઈ વાંધો નથી તો તમને બધાયને હેનો વાંધો છે? મને એ નથી ખબર પડતી. મને વાંધો છે. બીજાની વાત જવા દે. દીકરો મારો છે. આ મોટી વહુ કોઈ દી એણે નામ લીધું કે મારે વિદેશ જવું છે, મારે ભટકવા જવું છે? એને શોખ નહીં હોય વિદેશ જવાનો. બાકી મને તો નાનપણથી શોખ છે વિદેશ જવાનો. અને તમે જ્યારે સગાઈનું નક્કી કરવા આવ્યા ને લગ્ન લીધા ને ત્યારે કીધું તું મારા પપ્પાએ કે મારી છોકરીને વિદેશ જવું છે. તો કેમ હામાં હા કરી? ત્યારે કેવું તું ને કે વિદેશ જવા નહીં મળે, કે તમારી છોકરીને કહીજો વિદેશ કઈ 1 કિલોમીટર નથી કે તમને ત્યાં જવા દે. એક વાત કે મને, અત્યારે વિદેશનો બહુ મોહ છે ને તો જન્મ અહીં હું કામ લીધો? ન્યા જ લેવો તો ને. ઈ મારા હાથમાં નહોતું ને, નકર જન્મ ન્યા જ લે. કાંઈ તારા હાથમાં નથી, આ મારા હાથમાં છે. હું નથી જવા દેવાની. હા તમે તમારા દીકરાને છે ને બંધ મુઠ્ઠીમાં બાંધીને રાખ્યા છે એટલે હલતા નથી. હા મારો દીકરો તો શ્રવણ છે. મારી નજર આમેથી આઘો થાવ જ ન જોઈ. શ્રવણ નહીં, માવડિયો કહેવાય. અને માવડિયો માવડિયો કહેવાય. મને લાગે છે કે તારો ભાઈ જો તારા મા બાપનું માને ને તો એને એની બાયડી માવડિયો જ કહે ને. હા તો કે તો હું વાંધો છે? માવડિયાને માવડિયો જ કહેવાય. તારા જેવી છોડી પહેલી વાર જોઈ મેં. અને હા જ્યારે તને જોવા આવ્યા ને ત્યારે તાર બાપે નહોતું કીધું કે મારી છોકરી 9 વાગે ને 10 વાગે ઉઠશે. એટલે અહીંયા તો તારે વહેલું ઉઠવું જ પડશે. ગોપી ઉઠે એની હારોહાર. અને સાંભળ, પેલા ઘડિયાળમાં એલાર્મ મુકાય. એલાર્મ ન મૂકી શકતી હોય ને તો હું અહીં ઘંટડી મુકાવી દઈશ. આ વગાડું ને એટલે સીધી નીચે આવી જવાનું. આ તમે ઘંટડી 1760 વાર વગાડશો ને તોય હું કઈ ઉઠવાની નથી. તમારે મારી એકેય વાત નથી માનવી તો હું તમારી શું કામ વાત માનું? હા નહીં માનતી તું. તારે ઉઠવું જ નથી ને, નહીં ઉઠતી. હા તો નહીં જ ઉઠવું. તમારે મને વિદેશ મોકલવી નથી અને મારે વહેલું ઉઠવું નથી. હવે વિદેશ છે ને અહીં બજારમાં નથી આવ્યું. 100 વાર કીધું તને નથી જ મોકલવાની એટલે નથી મોકલવાની બસ. હા તો કાંઈ નહીં, હું જાઉં છું. લ્યો વિદેશ જવું છે જાણે કાંદા બટેકા લેવા જવું હોય. વિદેશ નહીં થતી. ગોપી શું છે? ચા બની કે નહીં? તે ક્યારની બની જાય. તમે મોડા ઉઠ્યા છો. મારું પર્સ ક્યાં છે? આ બધું હું ગોતીને આપું ને ત્યારે તમે નોકરીએ જાઓ. અંદર મૂક્યું છે કબાટમાં. કબાટમાં થોડી મુકાય પર્સ? તને ખબર છે કે મારે ઓફિસે જવાનું હોય તો બહાર મુકાય ને. હા લ્યો, આ બધું એમાં હાથમાં દેવાનું ને પછી અમાર ધણી જાય નોકરીએ. તે એમ નહીં, આ જ્યારે મૂકો છો ત્યારે હાંસવીને તમે મૂકી દેતા હોય મારે કાંઈ કરવું પડે? હાંચવીને તો મૂકતો હોઉં છું. આ ટેબલ પર મૂકું છું, ક્યારેક ફ્રીજ પર મૂકું છું, ક્યારેક ખબર નહીં સોફા પર પણ મૂકી દઉં.
હા ક્યારેક ત્યાં તમારા બાઇકની ઉપર જ મૂકી દ્યો છો, ત્યાંથી ને લઈને મારે આવવું પડે છે. આમ આગળ ભરાવેલું પડ્યું હોય. હશે ગોપી, હવે આટલું બધું યાદ કરાવવાની જરૂર નથી મને. ખાલી હું તો પૂછતો હતો કે મારી ચા બની ગઈ છે અને મારું પર્સ ક્યાં છે. મોબાઈલ તો મેં જો યાદ કરીને લઈ લીધો. આભાર હો ને કે આ મારે આપવા વાહે ન દોડવું પડ્યું. દરરોજ તમે જાઓ ને એટલે વાહે વાહે મારે દોડવું પડે. તમે આ ભૂલી ગયા. એ તો હું ચાઈને ભૂલું છું ને. એ બહાને તું ગોપી મારી પાછળ પાછળ આવે, મને પ્રેમથી કહે કે તમે કઈ ભૂલી જાઓ છો, એટલે હું કહું શું, પછી તું યાદ કરાવે. એ બહાને આપણે 5-10 મિનિટ વાત થાય ને. હા એ તો એમને મય થાય, એવું કઈ જરૂરી નથી કે મને વાહે દોડાવવાની. જાણે હું નવરી જોઈ તમારે વાહે દોડા. એમાં જ પતલી પડી ગઈ છો. હા નહીં તો છે ને જામી ગઈ હતી બરાબરની. હા એટલે તમે એવું કહેવા માંગો છો કે હું જાડડી છું એમ? ના ના, એટલે હવે બરાબર છો. હા પહેલા થોડી જાડી હતી. હું પહેલાય બરાબર હતી ને અત્યારે બરાબર છું. તમાર જેમ નહીં. આમ તમાર માટલું તો જો કેવડું નીકળી ગયું છે. જો 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 આ મારા બદલે તમાર મહિના જાતો હોય ને એવું લાગે ક્યારેક. તું કેવી વાત કરે ગોપી? નહીં ખરેખર. મારી વાત સાંભળો ને, કહું છું ઈ પાછા. શું? આ ઘરમાં છે ને કજિયા વધતા જાય છે કહું છું. મને જરાય નથી ગમતું. આ પહેલેથી હે ને આપણે એક કામ કરવાની જરૂર હતી. આ મારા દેરાણી કે ગામડાને લાવવાની જરૂર હતી તો આ માથા કોઈ ન રહેત. હું તમને કહેતી હતી ને મારા કાકાની સોળી કેવી મસ્તીની હતી. આપણા દેવભાઈને એને રસલ હારું લાગત. આપણે જોવો જ ખરા, આ જ્યારથી અંકિતા આવી છે ને ત્યારથી ઘરમાં બબાલ જ હાલે છે. બોલો તમે જુઓ તો બેન ધડીકા જ હાલતા હોય. બે માણાય બાંધે, બા ને એ બાંધે, અને મારી યારે આવીને ધડીકા જ લેતી હોય. એવું નથી, અંકિતા સારી જ છે. હું ક્યાં કહું છું ખરાબ છે? હા તો હું તને કહું છું ને કે જો આપણા મમ્મીનો સ્વભાવ થોડો એવો છે અને એ સાચી જ છે, પણ આમ જોવા જઈએ ને તો એ જે જીદ કરે છે ને એ ખોટી છે. કારણ કે હવે એ વિદેશ જવાની વાત કરે તો સીધી વાત છે કે મમ્મી ના જ પાડવાના છે ને. આ બીજું કઈ માંગે અથવા ફરવા જવાનું કે તો મમ્મી ના ન પાડે. એટલે મમ્મી એની જગ્યાએ સાચા છે અને અંકિતા બહુ થોડીક એની જગ્યાએ ખોટા છે. એમને એટલે મને એવું લાગે છે કે આખી દુનિયામાં તમને કોઈ હાવ ખોટું લાગતું હોય ને તો હું એકલી જ છું. બાકી બધાય તમને હાવ હાસા લાગે, કાં તો થોડાક ખોટા લાગે. કાં હાવ હાસી વાત તારી હો. એટલે હાવ ખોટી વાત તારી હો. એવું કોઈ દિવસ નથી બન્યું. એક કામ કરો, હાવ હાસી તમને મળે ને ગામમાં ઈ જઈને લઈ આવો. દીવો લઈને આમ ગોતવા નીકળજો, એકાદી મળી જાહે. હું માર પિયર જાઉં, કાં તો હું તમને હાવ હાસી લાગુ ત્યારે મને લેવા આવજો. ગોપી તું કેવી વાત કરે છે? તો કયો છો ને કે હાવ હાસી વાત છે તારી? અરે તું તો ભોળી જો, નાદાન જો, હા થોડી અણસમજુ જો, અને દરેક વાતમાં આમ ઊંચા અવાજે તને કઈ કહેવાય જાય તો તું આ નીચું મોટું કરીને રડવા પણ મળે એવી જો. હા તોય ક્યાં કદર છે મારી? છે ને. કોણે ક્યાં છે? કીધું? મન તો ક્યાંય નથી દેખાતી. બતાવો ક્યાં. હું તારી કદર કરું છું. જો શબ્દો ક્યાં દેખાણા? દ્રષ્ટિમાં ખામી છે તારી. જો હા આજની છે ને હાથે બનાવી લેજો. તે કીધું ને બની ગઈ છે. ઠેકડી ઉડાડો છો પાછા તો મારી. ઠેકડી નથી. કહું ઈ સાંભળો ને કહું છું. હા બોલ. આ ઘરમાં કહું છું કજિયા થાય છે, ઓલા બે જણા ખોદી ધડીકા લે છે. જરાક તમે નાના ભાઈને સમજાવો ને કા નનકી વહુને સમજાવો. તમે જેઠ છો, તમે સમજાવી શકો. હા તો હું એને સમજાવીશ ને. જો હું શું કહું છું કે આ અંકિતા વહુ અને દેવાંગનો જ વાંક છે. એ બંને જાતે સમજી જવું જોઈએ અને આવી જીદ છોડી દેવી જોઈએ. એટલે મમ્મી કઈ કહે નહીં ને ઘરમાં ઝઘડા ઊભા થાય નહીં. એ બધુંય હાસું, પણ જરાક ઘરમાં વાત કરો. તમે આખો દી સવારના નોકરી વહી જાવ ને તે રાતે આવો. કઈ કોઈ દી ખબર હોય નહીં ઘરમાં હું હાલી રહ્યું છે. હું કહું એટલે ખબર હોય. આ કીધું બારોબાર જાહે, કોઈને કઈ નહીં કહેવાનું. નહીં કાંઈ કહેવાનું ને હું કહીશ, હું વાત કરીશ. તું ગોપી કોઈની સાથે કઈ વાત ન કરતી બસ. હું કોઈને કાંઈ નથી કહેવાની, પણ આ જરાક જો ખાલી ખોટા ઘરમાં મગજમારી થાય. અને ઓલી વિદેશની જીદ લીધી છે ને હાવ ખોટી છે. આ ઘરમાં એને કેવું રોટલા બનાવવામાં ધ્યાન આપે. સારું, આ રોટલા બનાવવામાં ધ્યાન આપે એવું પણ કહી દઈશ. હા, અને ચા હાથે બનાવી લેજો. જાઓ. ચા તો બની ગઈ હતી ને ગોપી. તું હવે આ વાત પણ કદર મને શબ્દ દેખાણા નહીં ક્યાંય. મેં આમ જોયા ગોયતા મન મળ્યા નહીં, એટલે હવે તમે બનાવી લેજો. અહીંયા લખેલું છે કદર. કદર મારી ગોપીની. મેં કોઈ દી નો ભાડ્યું અહીંયા લખેલું. બતાવો. હાંજે આવું તે જોજે, નો દેખાય તો કેજે. લખાઈને આવજો હો, તો ચા મળશે હાંજે. તું હોશિયાર તો જો પાછી, અને બધી ખબર પડી જાય છે. ગોપી, હા બા. આ તું હવારની મંડાણી છે, તોલી હું કરે? હજી જાગી નથી? લાગતું જ નથી જાગી હોય એવું. નહીં જાગી હોય તો જ ને. પણ તું એક બૂમ મારીને આવતી હોય તો? લે બા, હું હવારના નીચે આવું ને એટલે હું જોતી આવું. તે રૂમ બંધ હોય તો શું મારો રૂમ ખખડાવાય કઈ? એને ભાન ન પડતી હોય ને તો આપણે ખખડાવીએ પડે. બા, આ હાહુ તરીકે તમે એવું કરો ને સારું લાગે.
હું આવું કરું ને તો એને એમ થાય કે આ જેઠાણી થઈને મને કેટલું હેરાન કરે છે, મને એના દબાવમાં રાખે છે. નહીં એના પિયરમાં ફરિયાદ કરે તો હજી નવા નવા લગ્ન થશે. આજે તો આવે ને નીચે, પછી હું એને કહું છું કે જો રોજ તને બોલાવાય ન આવી પડે ને ખકડાવવી ન પડે એવું હોય ને તો એલાર્મ મૂક. એ બા, હવે તમે શું લેવાના આવી લપમાં ઉતરો છો? એક તો એક વાત એને જાયલી મુકતી નથી, વિદેશ જવું છે વિદેશ જવું છે. આ મન લાગે છે કે એની લતમાં છે ને હવે ઈ ખાવા પીવાનું ને ઉઠવાનું ને બધું નાટક કરવા માંડી છે. તો તું શું સમજેશ કે એ આવું બધું નાટક કરશે તો એને હા પાડ દઈશ કે હા જા વિદેશ? વિદેશ કાંઈ આઈ પડ્યું છે? જો બા, હું તો તમને એમ કહું છું કે આ માથાકૂટું થાય ને એના કરતાં તેને જ્યાં જાવ ત્યાં જવા દેવાય. એટલે તને કાંઈ સમજ પડે છે? આ વિદેશ કાંઈ અહીં ઢુકડે નથી. એ ક્યાંનું ક્યાં છે ને કેટલા રૂપિયા જોઈ ત્યાં જવા માટે એ તને કાંઈ ખબર છે? તે પણ આપણને ભગવાને ઓછું દીધું છે તે આપણે આ માથાકૂટમાં લાંબુ ઉતરવું. આ ભાઈને જે સારું લાગે એ કરે. દેવાંગભાઈ જે કરતા હશે એ વિચારીને જ કરતા હશે ને. આ તમારા હાથ થઈને ઈ બે માણસ માથાકૂટ થાય એના કરતાં હું તો કહું છું બા એની જીદ પૂરી કરો ને. જે દિની આવીને તે દુની એક જ કથા ગાતી હોય છે, વિદેશ જાઉં છું, વિદેશ જાઉં છું. એ ના, મારે એને જવા નથી દેવા. કાં ગમે પણ- ઈ થાય. એને જાવું શું કામ? રૂપિયા રળવા કાં? તો અહીંયા કઈ ઓછું છે? બા, એ રૂપિયા રડવાની તો વાતું હોય, બાકી એને છે ને એવો શોખ હોય. અને નાનપણથી કહે છે કે મેં સપનું જોયું છે કે હું વિદેશમાં જઈને ત્યાં કમાઈશ ને. ભણી ગયણી છે ભલે ને જાતી હોય. અને ઈ તો લગ્ન થયા ત્યારે નહોતી કહેતી. આપણે જોવા ગયા ને ત્યારે આ વાત એને મૂકી હતી કે હું વિદેશ જઈશ ભવિષ્યમાં ગમે ત્યારે. તું મને ઈ કે કઈ સોડી એવી હોય જે નાનપણથી સપના ન જોતી હોય કે મારે આમ કરવું છે આમ જાવું છે? કાંઈ બધુંય આપણું ધાર્યું થાય છે બટા? પણ બા, આ મને એક જ વસ્તુની ખબર પડે કે ઘરમાં કંકાસ થાય ને એના કરતાં જેને જીમ કરવું હોય ને એમ ભલે કરતા. આ જેદુન આવી છે ને દેવાંગભાઈ રાજી રહેવાને બદલે ઉલટાને દુઃખી રહીશ. જ્યારે જોઉં ત્યારે એમનું મોઢું પડેલું જોઈને આમ એવા ઊંડા વિચારમાં હોય ને કે જાણે આખી દુનિયાનો ભાર એમને ઊંચકવાનો હોય. તને હું એક વાત કહું, અને નાનું છોકરું હોય ને એ કદાચ કાંઈક ચોકલેટ માગે ને તો એ ચોકલેટ માગે કાં બિસ્કિટ માગે ને તો આપણે એને જો પહેલી વારમાં લઈ દઈએ ને પછી એને બીજે દિવસે કાંઈક બીજી વસ્તુ જોતી હોય. એ આવું છે આ લોકોનું. જો તમે હમણાં હા પાડી દો ને એટલે પછી કાંઈક બીજું જોતું હશે. એટલે મારે છે ને એમ મોકલવા નથી. બીજી વાત, મારે તો જો બે ભાઈઓ ને બે બાયું, બે મારી ડાબી જમણી આંખ છે. એટલે એને હું મોકલું અને પછી તને આ ઢહડા કરવા રાખું, મને એ બધું ન ગમે હો. પણ મને આવડે છે બીજું કાંઈ આ ઢેડા કરવા સિવાય. મને ઘરકામ આવડે છે તો હું એ કરું. એ ભણી ગયણી છે તેને નોકરી કરવી છે, ભલે નોકરી કરતી. અહીંયા ન કરે તો અહીંયા તો જવા દઉં બા. હું વાંધો છે તમને? પણ તને એવું લાગે છે જે ભણેલા હોય એ જ વિદેશ જાય, એ ન ભણેલા હોય ને એ જાય ત્યાં ફરવા, તો હું એને મોકલું તો બસ મારે તને મોકલવી પડે કે ન મોકલવી પડે? મને બા એવો જરાય શોખ નથી. મન તો આપણું ઘર ને આપણું ગામ બસ આ બે ભલું. મારે ક્યાંય જવું ન હોય. મને તમને ખબર છે ને પિયર જાઉં તો 5 દિન પાછું વળવા જોઈએ. અને તમારા દીકરા એ કોઈ દી રેવાય દેશ મને ક્યાંય આઘી પાછી. એટલે એની વાત અલગ છે, આમની વાત અલગ છે. એ બે વાતને હું લેવાની ભેગી કરો છો તમે? એ હજી ગઈ નથી ને એટલે તને એવું લાગે છે કે તને તો ઘર ગમે ને ગામ ગમે ને પિયર નથી ગમતું ને હારું જ ગમે છે. પણ એ જાહે ને પછી તને મન તો થાય જ તે કે લે મારે જાવું જ છે. પણ મારા હાથથી જો તમે એને રોકતા હોય તો એ રોકાવટ ન કરો. હું કોઈ દી કજિયો નહીં કરું. તમને કહું છું ને, હું શેની માથાકૂટ નહીં કરું. વધીને મને મારા પિયર જવા દો ને એટલે મારો ઓહો થઈ ગયો. ગોપી ગોપી ગોપી, હું તારા હારું થઈને એને જવા નથી દેતી એવું નથી. તો? મારે માટે બે અરખ્યું છે. એ જાહે ને ત્યાં પછી કોઈ દી અહીંયા આવશે નહીં. અને મારે ઘરમાંથી મારા દીકરાઓને કે વહુને નોખા નથી કરવા. બા, એવું તમે વિચારો છો એવું જ થાય એવું જરૂરી નથી. શું ખબર કે એવડી વિદેશ જાય વાહે આપણે ભાઈને લઈ જાય એનું જીવન બની જાય. એવું જરૂરી છે કે જાહે એટલે આપણને બધાને ભૂલી જાહે, પાછી નહીં આવે એવું લખી દીધું છે ક્યાંય? એ ભલે લખી ન દીધું હોય પણ હું જવા નથી દેવાની. મારા છોકરાઓને મારી નજર આમેથી જવા નહીં દઉં ક્યાંય. તો પછી બાના કજિયો ચાલુ રહેશે. આ કેટલા દીથી તમે જોવો છો ને ઘરમાં ઉપાડો ચાલુ જ હોય છે. આજ નહીં તો કાલ તમારીની વાત માનવી પડશે. અને જો નહીં માનો તો એના ઘરે પાસે જતી રહે તોય ઘરમાં આબરૂ જાહે. તો એના કરતા આબરૂ જવા દેવી, એના કરતા એને જ જવા દેવામાં શું વાંધો છે? અને દેવભાઈને વાંધો નથી તો તમે હું લેવાનું કજિયો લ્યો છો? એ એવી ધમકીઓ જોઈ દેતી હોય ને કે હું પિયર વાઈ જઈશ તો એ ખોટી છે. એના માવતરને હું ઓળખું છું. એ જાહે ને તો એના માવતર એને લાફો મારીને મોકલી દે કે જા તારા ઘરે. અને હવે છે ને મારી સામે તું આ વાતું ન કરતી, એને ઉતરવા દે પછી હું એને કહું છું. હા જો ભાઈ, તો આ વિદેશ જઈને ફાયદો શું છે મને કહીશ?
ઘણા બધા ફાયદા છે મોટા ભાઈ. શું પેલો એક ફાયદો ફાયદો તો બતાવ મને. પેલો ફાયદો એ કે અહીંયાની કમાણી જે છે હા એ રૂપિયામાં આવે. હા હા, ત્યાંની કમાણી જે છે હા ડોલરમાં આવશે. હા હવે 1 રૂપિયો અને $1 બંને વચ્ચે 80 રૂપિયાનો તફાવત છે. મતલબ કે ત્યાંનો 1 રૂપિયો કમાઈશું તો અહીંયા પ્રમાણે આપણે 80 રૂપિયા ઘરમાં લાવી શકીશું. હે હા, તો સારી વાત કે બીજું બીજું એ કે ત્યાંનું કલ્ચર, ત્યાંનું એન્વાયરમેન્ટ, ત્યાંના લોકો, મોટા ભાઈ એક અલગ જ કલ્ચરમાં રહેવાનું થશે. જેવી રીતે પહેલા આપણે ગામડે રહેતા હતા, હા ગામડું છોડીને શહેરમાં આવ્યા હા. તો ડેવલપમેન્ટ થયું ને. હા એવી જ રીતે હવે શહેર છોડી વિદેશ જઈશું તો ત્યાંનું કલ્ચર, ત્યાંના રીત રિવાજ અને ત્યાંના લોકો પ્રમાણે રહીશું. તો આ બીજો ફાયદો. બરાબર છે. ત્રીજો ફાયદો એ કે અહીંયા આપણે 2 જણ જ કમાઈએ છીએ, 2 ભાઈઓ જ. ત્યાં જઈશું તો મારા ભાભી પણ કમાશે, અંકિતા પણ કમાશે, હું પણ કમાઈશ, તમે પણ કમાશો. 4 જણની કમાણી. હવે કરો કન્વર્ટ, કેટલા રૂપિયા થશે? પણ વિદેશ તમે જશો પછી અમે આવશું ને. હા, પણ અમે સેટ થઈ ગયા પછી તમે તો આવશો જ ને. તો પહેલેથી બધું પ્લાનિંગ કરી રાખેલું હોય તો સેટ થઈ શકે ને ત્યાં. હા. એ બધી વાર્તા જુઓ બા, હા મને દેવાંગની વાત બરાબર લાગે છે. એટલે અંકિતા વહુએ જે કંઈ પણ વિચાર્યું છે ને આપણા ઘર માટે, પરિવાર માટે, બધા માટે સારું કહેવાય. બરાબર છે. જો હા ફાયદો તો છે જ ને. તમે આ ગામડેથી અહીંયા આવ્યા તો બધું જોઈ જ રહ્યા છો ને અને ભોગવી રહ્યા છો. તો પછી વિચાર કરો કે અમે તમારી ઉંમરના થશું ત્યારે ત્યાં હશું. હા, આ કેટલું સારું હશે. હા, બસ ખાલી એટલો જ. બસ શું? બસ બસ વાત બસ. થઈ ગઈ તારી પણ. હમ. હવે તે મને જે 3 ફાયદા. ફાયદા કીધા ને, હમ. એ ફાયદા હું તને કહું. કયો? પહેલો ફાયદો હમ. શું હતો તારો? ડોલરોમાં કમાણી થશે. મતલબ કે 1 રૂપિયો બરાબર 80 રૂપિયા. ત્યાંના પ્રમાણે આપણી ઇન્કમ અહીંયા કાઉન્ટ થશે. હા, ઓ Yes. બરાબર છે. હમ. હવે તું મને ઈ કે હમ. અહીંયા આપણે જે રૂપિયા કમાઈશ હા તો એમાં આપણે ખાઈશ હું દાળ ભાત શાક રોટલી હા. ઈ જ ખાઈશ. હા. હા કે નામાં જવાબ. હા, ફૂલ ભાણું ખાઈએ. તો હવે ન્યાથી જે કમાશું હમ. એમાંથી કઈ સોનાના ટુકડા ખાવાના છીએ? ના દાળ ના, ભાત શાક રોટલી જ ખાવાના છે. બસ જવા દે. હવે બીજો ફાયદો બોલ. બીજો ફાયદો એ હતો કે ત્યાં અને અહીંયાના કલ્ચરમાં ઘણો બધો તફાવત છે. ત્યાંનું કલ્ચર એન્જોય કરી શકીશું અને જેવી રીતે તમે ગામડામાં રહેતા હતા એવી રીતે તમે શહેરમાં આવ્યા પછી ડેવલપ થયા એવી રીતે ત્યાં આપણે ડેવલપ થઈશું. ઈ હું બોલ્યો તું શું કલ્ચર શું છે ઈ? કલ્ચર મતલબ સંસ્કૃતિ. હા, તમે કેમ ગામડેથી અહીંયા આવ્યા પછી આપણે બધું અહીંયાનું અપનાવ્યું હા હા એમ. હા, સંસ્કૃતિ. હા. હવે અહીંયા જે રીતે આપણે જીવીએ છીએ એમાં હું કમી છે? કમી કાંઈ નથી. બસ મળી ગયો જવાબ. ત્રીજો ફાયદો બોલ. આ મોટા ભાઈ આ તો ખોટું કહેવાય ને. નહીં, આ તો ત્રીજો એક જ ફાયદો જવાબ. બોલ પહેલા. ત્રીજો ફાયદો બોલ જે હતો ઈ. આપણે 4 જણા કમાઈશું, 4 જણાની ઇન્કમ આવશે ઘરમાં અને ડબલ નહીં પણ ગુણ્યા 80 કરવાના હા. કમાણીમાં. સરસ. હવે અહીંયા જે તમે 2 કમાવશો, હા. ઓલી 2 તો કમાતી નથી. નહીં, નથી કમાતી જરાય નહીં. તમે જ 2 કમાવશો હા. તોય આપણે દુઃખ શું છે? અવડું મોટું ઘર છે, શાંતિથી રહી છી, એકબીજાની હારે બેહીને ખાઈએ પીએ છે. આનાથી વધારે જોઈએ હું? આવડું મોટું ઘર મોટા ભાઈ શું છે ઘરમાં? કેમ? પોપડા બાજી ગયા. જો પોપડા બાજી ગયા છે બા આ ઈ હું ઘરમાં. કરાવી લઈ. હુવા માટે અહીંથી અહીંયા આળોટવું પડે છે? ના ના, બસ તો ન્યાય એમ જ હશે. ન્યા કઈ તમે આળોટતા નહીં હો. જુઓ એટલે બા, તમે આ જરાક સમજો ને. હવે એ લોકો જવાની જીદ કરે છે તો જવા દ્યો ને. હા ભલે એકવાર જઈ આવતા અને પછી જો અમે લોકો જઈએ ન જઈએ ત્યારે વિચારીશું. હા બરોબર છે મોટા બસ ભાઈ તો આજી, છે જ ને. બસ જો તો કાઈ નહીં. કોઈએ ન જ જવાનું તો ન જ જવાનું. કાંઈ નહીં. ચશ્મા આવી ગયા હે હું તમને તમે ભારે બધી ઉપાધિ. પણ મામા આખા આમ ઘૂસીને કરો છો એટલે બહુ ઝીણા અક્ષરે લખ્યો હતો હિસાબ. હા, ગોતતો હતો કે 5 રૂપિયાની ભૂલ ક્યાં છે. આ 5 રૂપિયાની તમે ભૂલ ગોતો છો ને પણ અહીંયા 5 કરોડની વાત કરવા હું આવી છું ઈ તમને ખબર છે પેલા 5 કરોડની વાત તારી પાસે? એ હા તો બોલી નાખ ને ફટાફટ. 5 કરોડ લઈ જ લેવા છે. શું લઈ લેવાશે તમને પેલા ભાન છે કે શું બની ગયું છે ઘરમાં કહું છું કે થોડું ઘરમાં ધ્યાન આપો પણ ના આ નોકરીમાં નિમાસ ધ્યાન આપે છે અને કાં તો બાકી રહી જાય ને સમય તે મોબાઈલમાં આખા ઘૂસી જતા હોય. બોલો શું બની ગયું છે ઘરમાં? બની ગયું છે કે બની જાહે મને તો એ જ નથી સમજાતું. ગોપી વાત શું છે? મને બહુ ચિંતા થાય છે. શેની પણ?
આપણે છે ને થોડાક દીમાં ઘર મૂકીને જવું પડશે, તમે જોઈ લેજો. પણ શું કામ? આવી છે ને આપણા ઘરમાં જે દુનિયા આવી છે ને તે દુનિયા મારા માથે આફત ને આફત છે. બોલો, મેં કાંઈ નથી કર્યું, પણ મને એવું લાગે છે કે સતાય તે પોલીસ મને લઈ જશે સૌથી પહેલા. ગમે ત્યારે વાંકતો છે ને ભાભીઓ ન જ આવે. ઘરમાં જેઠાણી હોય ને એટલે જેઠાણી જ હેરાન કરતી હોય દેરાણી. ક્યાંય મેં એવું નથી સાંભળ્યું દેરાણી જેઠાણીને હેરાન કરે. ભલે કરતી હોય દેરાણી, પણ નામ તો જેઠાણીનું આવે. હાય હાય, તે કઈ ઊંધું નથી વિચાર્યું ને? અંકિતાને કઈ ટપકાવી? જોશે કાંઈ કર્યા પેલા જ મારા ઉપર આવી ગયો ને આરોપ. કહું છું ને કે ગમે ઈ કરે ને વાંક તો ભાભી નો જ આવે. કોઈ એમ નો કે ના નનકી વહુ પૈણીને ગઈ તો ઈ જ કંઈક નખો વાળતી હશે. ના ના, જેઠાણી જ ખરાબ હોય નહીં. પણ જો તને બધું ભાવે, આ રસોડાનું કામ, ઘરના કામ, હા. તો પછી મને એમ કે આ તે એટલે આવું કામ હું શીખીને આવી છું કે મારા બાપ દાદાએ બધાય ખૂન નથી કરાય. કોઈ છે નહીં અમારા ઘરનું હજી જેલમાં. પણ તે- એ કોઈ એવો હિસાબ છે નહીં કે મારા કોઈ બાપ દાદાનો પણ- છોકરો કે મારો ભાઈ કે મારો બાપો જેલમાં અરે, ગયો હોય. હા. પણ હું જઈશ એવું લાગે છે ના મને. ના ના ના, પણ નહીં જા. તું છે ને હવે રસોડામાં તું કામ કરતી હોય ને તો આ કુકરની સીટીનું ધ્યાન રાખજે, કુકર ફાટે નહીં. આ ભૂલમાં ઢાંકણું છટકીને જો અંકિતા વહુના માથામાં ગયું વાહ. અને માથું ફાટ્યું તો નામ તો તારું દાવાનું એ છે. બંધ થાવ ને. આ તમે આટલું બધું લાંબુ હું લેવાનું વિચારો છો? મારા કઈ કરવું પડે એમ છે જ નહીં. પણ પણ કેમ થયું છે શું? અંકિતા વહુ સાથે તે કઈ વાત કરી? હા, શું વાત કરી? આ અંકિતા વહુ છે ને એ આપણા ઘરમાં મને લાગે છે થોડાક દિન જ મહેમાન છે. હે ભગવાન, પણ આવું શું કામ બોલે છે તું? સરખી તમને વાત. હું હાવ સાચું કહું છું. ઈ નો એવી ગાંડા જેવી વાતો કરે છે. આપણા બાપ દાદા ગોતરમાં આવી કોઈ વાતો નહીં કરી હોય એવી એવી વાતો કરે છે. બોલો, જો એમનું એમ પણ મગજ કામ નથી કરતું, કારણ કે ભૂખ્યા રહી રહીને એ સાવ તકલીફમાં છે, એટલે મગજ પણ બંધ થઈ ગયું હશે. હા બોલ, હવે શું કીધું એને તને? ઈ કેવું કેસ તમને કહું. શું? ઈ એવું કહે છે કે જો મને વિદેશ તમે બધાય નહીં મોકલો ને તો આ પંખે હું લટકાઈને મરી જઈશ. હે? હવે તમે જ કહો કે આવું કરે તો આ બધુંય નામ કોનું આવે? હું એને કાંઈ કહેતી નથી. જો હું તમને અત્યારથી કહી દઉં અરે છું. તું એક કાલ ને સવારે- બધા ફસાઈ જાશું. પણ તમને તમારા બધે ફસાવાની પડી છે, મને મારી ચિંતા છે. કાલ સવારે ગમે એ ઘટના બને ને તો મારું નામ ન આવવું જોઈએ. મેં એને કાંઈ નથી કર્યું. જો ઈ એની રીતે બધું વિચાર્યા કરે છે. હાથે ને હાથે એના મગજમાં ગૂંથણ માર્યા રાખે છે કે મન મોકલતા નથી ને એટલે હું આપઘાત કરીને મરી જઈશ. નહીં ને એના બાપ દાદાને ખબર પડી ઘરે તો આપણું શું થાય હું એમ કહું છું. હું પણ એ જ કહું છું ગોપી. હા ધ્યાન રાખજે, નામ તારું જ આવશે. હા ગમે તે થઈ જાય, ઘરના કામ ન થાય ને તો વાંધો નહીં, પણ અંકિતા વહુને રેઢા મૂકતી નહીં. હાનો સાડીનો છેડો, ના ના સાડી તો પહેરતા નથી, ડ્રેસ, હા દુપટ્ટો, ગમે તે એનો હાથ પકડી રાખજે. હું કરું પણ હે? આખો દીની વાહે ફરફર કરું? હા. મારા ઘરના કામ ન કરવા? હા ત્યાં સુધીમાં તું ઘરના કામ કરી લેજે, ત્યાં સુધીમાં હું મમ્મીને મનાવી લઈશ. આપણા બાને ગમે તેમ કહીને મનાવવા પડશે કે બસ ઈ જ કરો તમે. મારે કઈ એની વાહે ફરવા નથી થતું. ઈ તો સડતા સડે પંખે મને સડાવી દે તો મારે ક્યાં જાવ? હું એની વાહે નહીં ફરું. તમે મમ્મીને સમજાવવાની વાત કરો. જો મને બહુ બીક લાગે છે. બસ હા, હું બાને સમજાવીશ ને. હા તો જાઓ. હવે તો મને બીક લાગે છે. હા, અંકિતા વહુ કઈ આમ તેમ પગલું ભરે ને એ પેલા બાને હું સમજાવી દઉં, પણ તું અંકિતા વહુને ઘડી કે રેઠી ના મૂકતી. બા હજી માને ત્યાં અંકિતા વહુ કઈ ઊંધું પગલું ભરી લીધું તો ફસાઈ જઈશ તું ને તારો પિયર વાળાને બધા ફસાઈ જશો. ગોતજે એમને. બોલે કે કર્યા વગર મારે ફસાઈ જવાનું હશે ને? મને બહુ શોખ હતો જલ્દી મારો દેર ઘોડે સડે. આ ઘોડે ઈ સડ્યો અને લાગે છે ફાંસી હું સડીશ. બહુ કર્યો. કાં અહીંયા બેઠી છો આવી રીતે? તો ક્યાં બેસું? હવે મારે અહીંયા બેસવાનો હક નથી. અરે એવું નથી કહેતી હું તને, પણ આમ કઈ થયું છે? બાંધી છો વળી પાસે કે હું દેવાંગભાઈ હારે? આ તમને બધાને એવું લાગે છે કે હું બધાની સાથે બાંધું છું, બાકી હું કોઈની સાથે બાંધતી નથી. ખાલી બસ મારે મારું સપનું પૂરું કરવું છે ને વિદેશ જવું છે ને એના માટે ખાલી કહું છું. તો તમને બધાને એવું લાગે છે કે હું બધાની હારે બાંધું છું. જો એવી વાત નથી કે તારી ઈચ્છા અમે પૂરી ન કરવી, પણ પૂરી કરાય એવી હોય તો કરીને. અને આ છે ને લગ્ન થાય ને પેલા બધી ઈચ્છાઓ ઘરે મૂકી નવાય અને કાં પછી પૂરી કરી નવાય. આ હારે આવીને દરરોજ આ ધડીકા લેવા આ તને સારું લાગે છે? હા તો રોજ રોજ નવા નવા ધડીકા લઉં છું. એકની એક વાત કહું છું ને. અને એ વાત આપણી જ્યારે સગાઈ થઈ હતી ને ત્યારે નક્કી થઈ ગઈ હતી કે મને વિદેશ મોકલવી પડશે, એ મારું સપનું છે. તો પછી તમારે બધાને ના પાડવી જોઈએ ને કે એ વસ્તુ અમારાથી પોસિબલ નથી, તો એ નહીં થાય. અરે બાપ, આ એક વાતને લઈને તું કેટલી કથા કરે છો. હવે ત્યારે હું વાત થઈ હતી એની ચર્ચા અત્યારે હું લેવાને કરે છો. એવી તો કેટલી ચર્ચા તારા ભાઈએ મારી હારી કરી હતી કે આપણે લગ્ન થઈ જાય પછી અહીં ફરવા જાશું ને ત્યાં જાશું. આ લગ્ન થયા એને 4 વર્ષ થયા, હજુ આ જ ઘરમાં હું રાત જોઉં છું ને આ જ ઘરમાં હવાર ભાડું છું. ઓ ભાભી,
તમારે ફરવા જવાની વાત હતી અને મેં કઈ ફરવા જવાની વાત નથી કરી, મેં નોકરી કરવા જવાની વાત કરી છે. પણ આપણા ઘરે ખાધે હું ખોટ છે તો તારે અહીંયા શેક લાંબુ થાઉસ નોકરી કરવા અને કરવી જોઈએ તો એટલે અહીંયા કર ને. અહીંયા કેમ? શેક શું કરવાનું? ખાધે ખોટ હોય તો જ વિદેશ જવાનું. તો આ બધા વિદેશ ગયા છે એને હું કઈ ભૂખ મરો છે? એના બાપ દાદા એ ભિખારીના સાલિયા લઈને બેઠા છે ભીખ માંગવા. અરર, તું આટલું બધું કેમ બોલે છો? આ તને તાર ઘરે કોઈ એવું શીખવાડ્યું નથી કે જેઠાણી આરે, હાહુ આરે કે ઘરના માણા આરે કઈ રીતે વાત કરાય? નહીં, મારા ઘરે કોઈ નથી શીખવાડ્યું ને મને સંસ્કારનો સાટો નથી નાખ્યો. જો આ તું મારી હારે આ રીતે તડીકા લેશે ને તે ઈ ઠીક છે, પણ આ આપણા હાહુ આરે આ રીતે વાત કરીને તો તારો બિસ્તરો પોટલો ભરીને તાર ઘરે પાસે મૂકી જાય. હા તો હારું ને મૂકી જાય તો હું વહી જાય અને બીજા હારે લગ્ન કરી લઈ. હારામાં હારું, ઈ તો મને વિદેશ મોકલશે. આ તમારા દેરનામાં તો કઈ છે નહીં કે મને વિદેશ મોકલે. એક વિદેશ જવા હાટ થઈને તું બીજું ઘર માંડવાય તૈયાર છો? હા, તને આટલું તો શું સપનાનું ભૂત ચડ્યું છે કે તને એ ભાન નથી કે ઘરવાળા એક કરવાના હોય કે 4-5 ન કરવાના હોય? એ તો તમે સપના નથી જોયા ને એટલે તમને સપના વિશે કઈ ખબર ન હોય કે કેવા કેવા સપના હોય. પણ આવા ભૂંડા સપના હાટ થઈને ઘરમાં કજિયા કલે શું લેવાને કરે છો? તને એમ સમજાવું છું. એમાં એવું છે ને ભાભી, હું રે ભણેલી ગણેલી અને તમે 4 સોપડી આખે આખી. જો મને ખબર છે કે હું તાર જેટલું ભણેલી નથી પણ હું ગણેલી છું. મને એટલી ખબર પડે છે કે ઘરનું રહોડું સંભાળાય ને ઘરના માણસ સંભાળાય. આ ઘર છે ને એ જ આપણો દેશ ને એ જ આપણો વિદેશ. આ તમે કયો છો ગણેલી છું. હવે ડઝન કેળા કોને કહેવાય એ તમને ખબર નથી પડતી. કોને કહેવાય? તો તમે છે ને મારી વાતમાં પછી મેથી ન મારો ને તો જ સારું છે, બરોબર? અને જો હું કહી દઉં છું, તમારા ભાઈને તો કીધું પણ તમને કહી દઉં છું, મને જો વિદેશ નથી મોકલી ને થોડાક દીમાં તો હું હવે સુસાઇડ કરી લેવાની છું. બાકી હવે ઝાઝાદી આ ઘરમાં નહીં કાઢું. શું કરી લેવાનું છે? સુસાઇડ, આત્મહત્યા, ગળા ફાંસો, આ કૂવામાં પડી જવાનું, ઝેર પી જવાનું. ગાંડી થઈ ગઈ છો? ગાંડી આવું બોલસ? આવું મારી સામે બોલસ તે ભલે, આ કોઈ સામું ઘરમાં બોલતી ને બધા બિયાઈ જાહે અને આ ગામમાં બધા શું વાતું કરશે આપણી? આ તમારા ભાઈને તો કહી દીધું, ઈ તો કાંઈ જરાય બિયા નહીં. ઈ નો બિયાય પણ અમને તો બીક લાગે ને. આ જો આ કરીશ તું અને નામો શું અમારું સડશે. હા તો તમારું જ આવે ને, એટલે જ કહું છું કે જલ્દી તૈયારી કરો મારી વિદેશ જવાની અને મોકલો મને. એટલે નતર તું પછી આ મરી જઈશ. હા, અહીંયા જ આજ પંખામાં ગળા ફાંસો ખાઈને. હે ભગવાન, આ છોકરીને બુદ્ધિ આપો ને તો સારી વાત છે. આવી વાતો નબળી ન કરાય. આ જો સોઘડિયું એવું હોય ને ભગવાન બોલી દે ને તો હાસુ કા એવું જ થઈ જાય. હા તો થાય, તમે મને વિદેશ ન મોકલો તો એવું થાય, બરાબર? અને જો આ વાત બાને ને મારા ભાઈને કરવી હોય ને તોય કરી દેજો હો. હું બહાર આટો મારીને આવું. આ તો કઈ બાયડી આવી છે, મરવાની ધમકીઓ દેશ. મારે અમને વાત કરવી જ પડશે. બા બા, હા, હા તાજામાં તાજા સમાચાર. હા, ફૂલ કરતા પણ તાજા, ફ્રૂટ કરતા પણ તાજા. હવે તમારે માનવું જ પડશે. હું માનવું પડશે. હું છે વાત? હા જુઓ, વાત જાણે એમ છે કે હા અંકિતા બહુ ભલે વિદેશ જતા. રે આ વિદેશે બહુ કરી. હું છે વિદેશમાં ડાયટું ઈ કેવો મને કોઈ? હવે ત્યાં દાટ્યું કે નથી દાટ્યું એ ખબર નહીં, પણ જો આપણે એમને વિદેશ નહીં જવા દઈએ તો અહીંયા કોઈને દાટવું પડશે. એટલે હે, સમજો બા, હા પરિસ્થિતિને સમજો. આપણા ઘર માટે મને લાગે છે કે ગ્રહ બદલાઈ ગયો છે અને આપણા ઘરમાં કંઈક નવું થવા જઈ રહ્યું છે. મને તો ડર લાગી ગયો છે. હું નથી ઈચ્છતો કે આપણા ઘરમાં કઈ અણબનાવ બને. શું છે? તું મને કઈ માંડીને વાત કરીશ? તમે હા પાડશો? ઈ હું સાંભળે વગર આ ન પાડું. અરે કેવા, તમે તો કેવી વાત કરો છો? તમારો દીકરો તમને કહી રહ્યો છે, તમે હા પાડી દો ને ખાલી, પછી આપણે બધું આગળની વાત કરશું. એ મારો દીકરો હોય કે દીકરી હોય કે વહુ હોય, સાંભળ્યા વગર હું હા નહીં પાડું. સે હું વાત ઈ કે મને. હા, અંકિતા વહુએ ધમકી આપી છે, કહ્યું છે કે જો આપણે એમને વિદેશ નહીં જવા દઈએ ને તો એમને હા જમવાનું ઓછું કરી નાખ્યું હતું, બંધ પણ કરી દીધું હતું અને હવે કહે છે કે આત્મહત્યા કરી લેશે, આત્મહત્યા કરી મરી જશે. એ તને ખબર છે? ગાજિયા મેં વળશે નહીં. ઈ કાંઈ કરવાનું નથી. ઈ ખાલી બોલીને ધમકી દે છે. એને પેલા એને એવું વિચાર્યું કે હું ખાવાનું બંધ કરી દઉં એમ કહું એટલે આ લોકો માની જાય. ખાવાનું બંધ આપણી સામે નથી ખાતી, પછી આમ સુપી રીતે ખાતી હોય. પછી કહે કે હવે હું આત્મહત્યા કરીશ. હા તો
એને પિયર મોકલી દઈ, ન્યા જઈને ભલે ને આત્મહત્યા કરે, આપણા ઘરમાં કરવા શું કામ દેવીશ? જરાક તો વિચાર કરો, આ જમવાનું આપણી બધાની સામે બંધ કરી દીધું, એ તમને દેખાય છે? આપણા બધાની સામે એને આત્મહત્યા કરવાની કોશિશ કરી અને ભૂલમાં સાચીને આત્મહત્યા થઈ ગઈ તો ઈ પેલા ઈ પિયર હશે, અહીંયા નહીં. બા હવે છોડો ને, હા ભણેલા ગણેલા છે, હોશિયાર છે, હવે આપણે એને સમજાવી નથી શકતા અને છોકરમતમાં છે, જીદ કરીને બેસે છે તો કઈ નહીં, જવા દ્યો ને. હા થોડા દિવસ રહેશે, ત્યાં જશે તો ખબર પડશે ને કે આપણા ઘરની વેલ્યુ ખબર પડશે, આપણા ઘરમાં આપણે કેમ સાચવતા હતા એ ખબર પડશે. હા ફોરેન કરતા અહીંયા દેશમાં સારું છે એમની એમને ભાન થશે. ઠીક, તો ઈ ભાન કરાવવા માટે કે આપણા ઘરના માણા કેવા છે, આપણા ઘરમાં ઈ કેમ રહેતી હતી, ઈ બધી ભાન કરાવવા માટે લાખો રૂપિયા ખર્ચીને એને મારે વિદેશ મોકલવાની. આદિ ઈ નહીં બને હો મારાથી. અને એવું હોય ને, મારી વાત સાંભળ, એને બાપને ફોન કર કે તમારી દીકરી અહીંયા આવી ધમકી દે છે. અરે પણ તમે, આપણે એને કહેશું ધમકી દે છે, જો એમને ખબર પડી ગઈ તો? હા જો આ ઘરમાંથી એમની લાશ આપણે મતલબમાં બધા ફસાઈ જશું, આખું ઘર આવી જશું એમાં, અને કઈ ચિઠ્ઠી લખીને ગયા તો પછી બધા હેરાન થઈ જશું. તમે સમજવાની કોશિશ કરો બા. હા અંકિતા બહુ હવે નહીં સમજે, બહુ જિદ્દી માણસ છે, હું સમજી ગયો છું. મારે એમને વિદેશ મોકલવા છે. આ જે કંઈ પણ ખર્ચો થાય ને આપણે ગમે એ વેચવું પડે વેચી નાખશું. એના બાપને ફોન કર કે તારી દીકરીને જાવું છે વિદેશ, જે ખર્ચો કરવો હોય ને ઈ તમે કરો, અમે નથી કરવાના. પછી ભલે જાતે, અને એ તે એના બાપના ઘરેથી ભલે જાય, આપણે અહીંથી એને મોકલવાની નથી થતી. પણ એમના પપ્પાને ત્યાં નહીં જાય તો શું કરશું? હું ફોન કરીને બોલાવું જ ને આજ. ફોન કરીને બોલાવશો છતાંય તે એના પિયર વાળા એમનો સાથ આપશે તો? એટલે કદાચ એ લોકો પણ ઈચ્છતા હશે કે તું તારા સાસરિયામાંથી વિદેશ જા, તો શું કરશો? પેલા મળવા તો દે. આ તો છાસ સાગોળે ભેસ ભાગોળે ને ઘેર ધમાધમ. હજી નથી આપણે એના બાપને ફોન કર્યો, નથી વાત થઈ, અને તું મંડી પડ્યો છે કેવા કે એ આમ કરશે તો, આ આમ કરશે તો, ઓલી આપઘાત કરશે તો. એ બધું તો 73 મણનો તો છે વચ્ચે, કાંઈ થવાનું નથી. થશે, જુઓ કંઈક તો થશે જ. મને લાગે છે કે હા કંઈક નવું થવા જઈ રહ્યું છે, એના કરતાં સારું છે બા. અહીંયા પણ તમારે એનું કામ શું છે મને કહો? એ ખળીના 2 કટકા કરીને તમને આપે છે, તમારે એમની કાંઈ જરૂર છે નહીં ને? આ ગોપી છે, હું છું, દેવાંગે અહીંયા છે, તો પછી જવા દો ને એને. તને એવું લાગે છે કે મારે એનું અહીં કામ છે? મારે એનું અહીંયા કાંઈ કામ નથી. આમે ખાતે પીતે છે ને, અને કામે ન કરે, ઘેર ગઈને કામ તો થાય જ છે એની મેળે. પણ હું એને જવા નહીં દઉં, અને હવે પછી આ વાત લઈને મારી પાસે નહીં આવતો. તમે હા પાડી દો ને, હા પાડો બા. હવે ક્યાં જાઓ બા? સાંભળો, હવે ક્યાં જાઓ છો તમે? હવે પાની પાસે સહી કરાવી લીધી છે તો પછી મિલકતો વેચી તો નાખે ને. હા મિલકત વેચીશું તો પૈસા આવશે ને તો તું વિદેશ જઈ શકીશ. હા, એ વાત સાચી છે તમારી. બસ એ વેચવા માટે જઈ રહ્યો છું. હા હું હમણાં બધું હા વહીવટ પતાવીને. હા એક મિનિટ, મિલકત વેચવાની વાત ક્યાંથી આવી? તે મને કઈ બીજું કહ્યું હતું ને એના માટે મેં તારી હેલ્પ કરી, તારી મદદ કરી. અને આ મિલકતના કાગળિયા? જો મોટાભાઈ, મેં તમારી સાથે પણ રમત કરી હતી. તમને કહ્યું કે વીમો કઢાવીશું, વીમામાં તમે સાઈન કરશો, પણ જો મારે આવું કરવું પડ્યું કારણ કે મારી પાસે બીજો કોઈ જ ઓપ્શન્સ નથી મોટાભાઈ. કાં તો તમને છેતરી શકું અને કાં તો અંકિતાને. તો એ તો એ જ થયું ને. જ્યારે મારી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે શું કહેતો હતો કે મારી પાસે આ બીજો કોઈ રસ્તો નથી, હું આત્મહત્યા કરી લઈશ. આ રસ્તો હતો તારો? હા, જરાક પર તને વિચાર ના આવ્યો? મિલકત કોના નામ પર કરી છે તે? હા, તું વેચવા જઈ રહ્યો છે તો આ મિલકત બધી તે તારા નામ પર કરી હશે ને? હા, મેં આ બધી જ મિલકત મારા નામે બાની પાસેથી કરાવી લીધી છે, અને એ પણ ચીટિંગ કરીને. અને હું છે આ બધું? એના બરાડા પાડોશ? ભાઈ સાહેબે બધી મિલકત એના નામ પર કરી દીધી છે. હા, દેશની જમીન તમે અંગૂઠો માર્યો ને આમાં, મેં પણ સાઈન કરી આપી. જરાક તો વિચાર કરો. એને મને કહ્યું હતું કે હા ખોટા કાગળિયા છે મોટા ભાઈ, આપણે બાને છે ને આ બધું કરશું એટલે બા માની જશે. હા ને અંકિતા બહુને વિદેશ જવું છે ને એના માટે, અને મારી સાથે ચીટિંગ કરી. હા, બધી મિલકત એના નામ પર કરી લીધી છે અને ભાઈ સાહેબ હવે વેચવા જઈ રહ્યા છે. એટલે આ હંધાઈ મિલકતના કાગળિયા છે?
અને બા તમે હોત સાઈન કરી દીધી. આ તમને ખબર તો છે કે આ છેતરવાવાળા માણસો છે. હા હા બધા જ મિલકતના કાગળિયા છે અને મેં બધાની પાસેથી છેતરીને સાઈન પણ કરાવી લીધી છે. તો તમને શરમ નથી આવતી બોલતા? હજી પાછા હામાં ઉભા રહીને બોલો છો તે. શું કરું ભાભી બીજું? હું કાં તો આને મરવા દઉં અથવા તો હું મરી જાઉં. પણ મરવાની ક્યાં વાત જ આવે સામાં? બા આ જોવો છો ને એક વિદેશ જવાના ચક્કરમાં કેટલું થયું. એના કરતા તમને કેટલી વાર સમજાવવા આવ્યા. તમે પણ માની જ્યાં હોત તો. હા તો નો જ માને ને. અને આ જો છેતરીને મારી પાસેથી બધાયમાં અંગૂઠા લઈ લીધા. આવા તે કાંઈ છોકરા હોતા હોય, કોઈ દી તારા ઉપર ભરોસો ન કરાય. અને હા મેં તે પહેલાં હા પાડી દીધી હોત તો આ મારા હાથમાંથી જમીને ગઈ, ગામના ખોરડાય ગયા, બધુંય વયું ગયું. શરમ ન આવી તને? માને છેતરતા શરમ ન આવી? ક્યારે કર્યું બામે આ બધું? શું છે તું? મારો ભગવાન તને કોઈ દી માફ નહીં કરે. મને છેતરીને, માને છેતરીને તે. તમે હું ભાવ જોવો છો? આ લઈ લો હવે. આ કે થોડું બધું બેસી મારવાનું છે. ભાભી આ બધું મેં ક્યારે અને કઈ પરિસ્થિતિમાં કર્યું હશે? તમે લોકો સમજતા કેમ નથી? દેવાંગભાઈ ગમે એવી પરિસ્થિતિ હોય ને, માણા માણાને છેતરે પણ માણા માને નો છેતરે. બરાબર કર્યું છે ને હું બરાબર કર્યું છે હજી ગોપી, કયો છો? તું તો સમજ. હા જો અંકિતા બહુ હા બધાને કઈ કહીને થાકી ગઈ. દેવાંગ આપણને બધાને કઈ કહીને થાકી ગઈ કે એને વિદેશ જવું છે. અરે આપણે વિદેશ જવા દીધા હોત તો આ કઈ બેજેમારી થાત જ નહીં ને. તું જ વિચાર કર. નો બા માન્યા, નો હું માન્યા. અને જ્યારે હું માન્યો છતાં પણ બા તો ન જ માન્યા. અને દેવાંગ એની જગ્યાએ સાચો છે. એની પત્ની વિશે તો સારું જ વિચારે ને. મેં કોઈ દિવસ તારી માટે ખરાબ વિચાર્યું છે નહીં. તું જે ઈચ્છતી હો એ હું તારા માટે કરવા તૈયાર જ હોઉં. પણ મારી જીદ હોય ને હાડીઓની જીદ હોય. આવી જીદ ન હોય. પાછા હજી તમે અંકિતા અંકિતા જ કરી રહ્યા છો. પણ શું કરવું? આ પત્નીનો પ્રેમ હા માણસને ગાંડા કરી દે. ભાઈ ભાઈને ભૂલી જાય, બાને ભૂલી જાય, ભાભીને ભૂલી જાય, ઘરને ભૂલી જાય, દેશને ભૂલી જાય. આ વિદેશનો ચસ્કો લાગે ને ત્યારે માણસ ગમે તે કરી શકે. અને સાચું કહું ને તો અંકિતા બહુ હા હંધુય વેચીને તમે બેય માણસ તમ તારે જાવ વિદેશ. હા એમ પણ બધું વેચાય જ જવાનું છે ને. તો બંનેનું ત્યાં થોડાક સમય ગુજરાન ચાલશે. ત્યાં સુધીમાં તમે કઈ નોકરી કરી લેજો ને કમાજો. પણ એક કામ કરતા જાઓ. શું? હા હું તમને છે ને એક ઝેરની બોટલ આપું. અમને ત્રણેયને પાઈ દો. અમે ત્રણેય છે ને જીવવા જ નથી માંગતા. હા મરી જઈએ. મોટા ભાઈ હા હું બોલો છો? કઈના સપનાના ભૂત હાટું થઈને આપણે બધાને મરી જવાનું? હા મોટા ભાઈ આ શું બોલો છો? આમાં કઈ મરી જવાનું હોય? તો તમે જ વિચાર કરો ને. તમે કોઈ દિવસ તમારા ઘરને તમારું માન્યું જ નથી. આ ઘરમાં તમને બધું જ મળ્યું છે. દેવાંગ તમને સારી રીતે સાચવે છે. ઘરમાં તમને બધા પ્રેમ કરે છે. તમને કામ નથી આવડતું છતાં પણ ગોપી તમને શીખવાડે છે. પણ તમારે એ નથી શીખવું. તમારે તો વિદેશ જવું છે. ખબર નહીં ત્યાં તમને એવું તો વળી કયું કામ આવડે છે જે તમે અહીંયા નથી કરી શકતા. કોણ જાણે થોડું ભણી હું લીધું છે એ એટલી હવામાં ઉછળે છે ને. આ તારાથી ને આખું મલક કેટલું ભણ્યું હોય છે કે બધા વિદેશ જાય તો જ થાય. બસ એ દુની તું ઘરમાં આવી છું ને અંકિતા, તે દુની અમારા ઘરની માઠી બેઠી છે. કોઈ દી આ પરિવારના આંખમાં મેં આંસુ નથી જોયા. આ બા છે, આવડારિયા, આ મારો દેર આખો દી ભાભી ભાભી કહીને મોઢું ન ફૂકાતું. પણ જે દુની તું આવી છું ને અંકિતા, તે દુની આ માણા મારી હારે હામાં ઉભા રહીને 5 સેકન્ડ વાત કરવા નથી રહ્યા. આવડા આખો દી તારી બળતરા કરતા હોય છે. મારાથી ઝાઝી તો એમની ચિંતા હોય છે કે અંકિતા વહુને બે વચ્ચે ઝઘડો ન થયો હોય. હા બસ બસ. લે દેવાંગ માર. મોટા ભાઈ મોટા ભાઈ શું કરો છો? બસ બસ. મારે તમારા બધાને અહીંયા બાળીને મારે વિદેશ નથી જવું. શું? પાકું? હા દેવાંગ, હા તમને બધાને રડતા મૂકીને હું વિદેશમાં ક્યાં સુખી રહેવાની છું? મારે વિદેશ નથી જવું. હા, તમે હવે આ ખાવા પીવાનું છોડી દ્યો છો. આત્મહત્યાનું ગોપીને કહેતા હતા અમે તમને મારવા નથી માંગતા. જો હા તમે અહીંયા રહીને અમને બહુ હેરાન કર્યા. હવે રહેવા દો. નહીં આદિભાઈ, હું એવું કાંઈ નહીં કરું. રેવા દે તું. વળી પાછી છે ને કાલ સવાર પડતા જ તમને ધમકી આપશે હો કે હું પંખે લટકાઈ જઈશ. બરાબર ભાભી, નહીં, છે. લે અંકિતા આ ફાઇલ અને તું છે ને બધું વેચી નાખ અને પૈસા લઈને વિદેશ જવું છે ને તો વિદેશ જવાનું સપનું પૂરું કર તારું છે. જા. નહીં નહીં જા. આલ્યો બાબા, બહુ- મારે ના આ બધું- ના બહુ અભરખા હતા ને વિદેશ જવાના. જા જા તું ન જોતો અમારે આ બધું. વિદેશ નથી જવું. આલ્યો તમને બધાને દુખી કરીને હું વિદેશ ક્યાં સુખી રહેવાની છું? તો હું કરી અમારી લાસારી છે એટલે અમારે તને હામેથી આ દેવું પડે છે.
બાકી આ માણા કોઈ દી ક્યાંય નમતું ન જોખે. એના બદલે એને તારી સામે એના ઘૂંટણ વારી દીધા. હવે તો હમેશ અહીંયા આવી સોપણીને તો બાપા રે શાંતિથી જીવ, અને કાં તો પછી જાવું હોય ને તો એને મોકલો વિદેશ. આપણે ઝૂંપડું વારીને રહી લેવું. આપણે ગામડાના માણસો છે ને, આપણે ગામડાનું જે ખોયડું છે ને એ ભલે બીજા પસાવી લે. પણ હવે તો સમજી ગઈ ને, સમજી ગઈ. મારે નથી જાવું. હા, સમજી પાકું. ગયા. લ્યો હા તમારા હાથે જ આ કાગળિયા કબાટમાં મૂકી આવો. જો જાઓ. મને વિશ્વાસ નથી કે ઈ સમજી ગઈ હોય. તું સમજી ગઈ હોય ને તો ખા દેવાનું ભાઈ ના હમ. હા, મારે નથી જાવું. સાચું ને હા. ખાઓ તમારા હાથ. ખોટાખોટ. મારે નથી જાવું. બસ લ્યો. સમજી આપો કાગળિયા. લ્યો, પહેલા મૂકતા સમજી હો. ગઈ હોત તો જાઓ હા? પ્રેમથી જાઓ. આપણા કબાટમાં મૂકી દેજો પ્રેમથી હો. કાગળિયા ચેક ના કરતી વિમાના જ છે. હવે કહ્યું હતું ને મેં કે આપણા પ્લાન પ્રમાણે ચાલશું તો માર માઈને આવો. હા પરંતુ ઈ બરાબર આ થઈ હું ગયું. કે હા, કાંઈ નથી થયું બા. આ તમે નો પૂછો તો સારું. હા તમે માની ગયા ને, હા પહેલેથી કહી દીધું હોત કે વિદેશ મોકલવા જ તા, તો અત્યાર સુધી તમે ના હુકમ પાડી. હવે જે થયું ઈ જવા દ્યો ને. સમજી ગઈ છે ને. હા. હાલો આપણે ખાવાનું બનાવીએ. જાઓ. કઈ નહીં. લોહી પી ગઈશ બાપ. એ બાને બધાનો વીમો તો નીકળી ગયો. બધાનો બધાનો નીકળી ગયો. હાલ ત્યારે હવે આપણે લઈ જઈએ. શ્વાસ તો લેવું.